મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી, જ્યાં આ વર્ષે નથી યોજાવાની લીલી પરિક્રમા। ખરાબ રસ્તાઓના કારણે આ પરિક્રમા સ્થગિત કરાઈ છે। લીલી પરિક્રમાના માર્ગ પર રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। પરિક્રમાના માર્ગ કાદવ કિચડથી ભરાઈ ગયા છે। આ માર્ગ પર હાલ વાહનો ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રએ આ મોટો ફેસલો લીધો છે। આ વર્ષે નહીં યોજાય લીલી પરિક્રમા। खराब रस्ता थी गया है, मावठानो माहौल, वातावरण खराब है, वरसाद पड़ी रह्यो छे। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજય। વિજય, આ યાત્રા સ્થગિત કરાઈ છે કે રદ કરાઈ છે? આ યાત્રા જે વાત કરવામાં આવે તો જે રીતે હાલ છેલ્લા 5 દિવસથી ગિરનાર જંગલમાં વરસાદી માહોલ છે। અગાઉ પણ જ્યારે તંત્ર દ્વારા આ જે રૂટ ચેક કરવામાં આવ્યો તો આજે ફરીવાર જ્યારે સાધુ સંતો, કલેક્ટરશ્રી, સાંસદ, ધારાસભ્ય તમામ લોકોએ જે પરિક્રમાનો જે રૂટ છે તે ચેક કરવામાં આવ્યો। ચેક કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે આવનારા ભાવિકો માટે આ પરિક્રમા છે તે બંધ રહેશે। જે પરંપરાગત જે રીતે પરંપરા જાળવી રાખવા માટે જે 100 લોકો જેટલા અંદર જઈ અને પરિક્રમા પૂર્ણ કરશે, 1 તારીખથી તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે ઉતારા મંડળ જે અન્નક્ષેત્રો છે તેમને પણ જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। રસ્તો ખરાબ હોવાથી ભારે વાહનો અંદર ન જઈ શકે તો આવનારા લાખોની સંખ્યામાં જે ભાવિકો આવે છે આ લીલી પરિક્રમામાં તો તેમને જમવાની વ્યવસ્થા પણ શું કરવી તે પણ એક સવાલ ઊભો થયો હતો। એટલે રોડ રસ્તાનું ધોવાણ થયું છે તેને લઈને આ તમામ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 3:30 વાગ્યે કલેક્ટરની અધ્યક્ષતામાં સાધુ સંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે અને મીડિયાને બ્રીફિંગ પણ આપવાના છે। પણ ખાસ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પરિક્રમા છે તે ભાવિકો માટે બંધ રાખવામાં આવી છે। પરંપરાગત જે રીતે જે પરિક્રમા કરવાની છે તે ચાલુ રહેશે। જી વિજયજી, તમે જે 100 લોકોની વાત કરો છો કે 100 લોકો અંદર જઈ શકશે, એ લોકો સાધુ સંતો જ હશે કે કોઈ અન્ય નેતાઓ હશે? કોણ હશે આ 100 લોકો? નક્કી કોણ કરશે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આજે જે 3:30 વાગ્યે કલેક્ટરની અધ્યક્ષતામાં જે મિટિંગ મળશે તેમાં આ નિર્ણય લેવામાં આવશે। કેટલા સાધુ સંતો રાખવામાં આવશે, કેટલા આગેવાનો રહેશે, કેટલા ભાવિકો રહેશે, આ તમામ બાબતે કેટલી સંખ્યામાં મોકલવા તે 3:30 વાગ્યે જે કલેક્ટરની અધ્યક્ષતામાં જે મિટિંગ મળવાની છે તેમાં આ નિર્ણય લેવામાં આવશે। પણ એક પ્રકારનો જે નિર્ણય લેવામાં આવશે તે ચોક્કસપણે જણાવી દો, પ્રતિકાત્મક જે પરિક્રમા છે તે પરંપરાને જાળવી રાખવા માટે યોજાશે તેવો આ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે। સાથે સાધુ સંતો ઇન્દ્ર ભારતી બાપુ, મહેશગીરી બાપુ, ધારાસભ્ય સંજય કોરડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, આ તમામ લોકોને સાથે રાખી અને આ નિર્ણય લેવામાં આવે છે તેવું જણાવવામાં આવ્યું। ધન્યવાદ વિજયસિંહ તમામ જાણકારી બદલ। તો ભાવિકો માટે આ વર્ષે લીલી પરિક્રમા કેન્સલ છે, પરંતુ પ્રતિકાત્મક રૂપે પરંપરા સાચી લેવા માટે લગભગ 100 જેટલા ભાવિક ભક્તોને અથવા તો સાધુ સંતોને અંદર જવા દેવાશે। આ પ્રકારનો નિર્ણય હાલમાં સામે આવી રહ્યો છે। આજે બપોરે જ 3:30 કલાકની આસપાસ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ આ જ મુદ્દે થવા જઈ રહી છે। તો પરિક્રમાના માર્ગ પર હાલમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છે। અન્ય ક્ષેત્રો માટે અત્યારથી ટ્રકો રવાના થતા હોય છે, પરંતુ હજુ સુધી એ પ્રક્રિયા શક્ય બની નથી। માટે અંદર જો ભાવિકોને પ્રવેશ અપાય તો પણ તેમના જમવાની વ્યવસ્થા મુદ્દે ચોક્કસ એક મોટો પ્રશ્નાર્થ આવી શકે તેમ છે। અત્યારે પણ માવઠાનો માહોલ છે, વરસાદ પડી રહ્યો છે, રસ્તાઓ એકદમ કાદવ કિચડવાળા થઈ રહ્યા છે અને માટે તંત્રએ નિર્ણય કર્યો છે કે ભાવિકો માટે આ વર્ષે લીલી પરિક્રમા યોજવામાં આવશે નહીં। એક મોટા સમાચાર જૂનાગઢથી, જ્યાં લીલી પરિક્રમાની લોકો રાહ જોતા હોય છે, તૈયારી પણ કરતા હોય છે, પરંતુ આ વર્ષે માવઠાના માહોલને જોતા, કેમ કે રસ્તો આખો ખરાબ થઈ ગયો છે, કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, માટે આ વર્ષે લીલી પરિક્રમા ભાવિક ભક્તો માટે તંત્રએ કેન્સલ કરવાનું મન બનાવ્યું છે। આજે બપોરે જ આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક અને ત્યાર પછી પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની જાહેરાત થવાની છે। આપને કહી દઈએ કે પ્રતિકાત્મક રૂપે 100 જેટલા સાધુ સંતો, આગેવાનો અને ભક્તોને મોકલવામાં આવશે, પરંતુ આ 100 લોકો કોણ હશે તે પણ ચર્ચાનો વિષય છે।